નવી પરડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। સુરતના સુમૂલ નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો છે। આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા 20,000થી વધીને પ્રતિદિન 1 લાખ લીટર થઈ છે, ત્યારે સુમૂલ ડેરીને તેના નવી પારડી ડેરી પ્લાન્ટના 100% ક્ષમતા વપરાશ, શ્રેષ્ઠ ગુણવત્તા, પ્રોસેસિંગ ટેકનોલોજી, પ્લાન્ટ ઓપરેશન, સલામતી નિયંત્રણો માટે એવોર્ડ આપવામાં આવ્યો છે। મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન મનકસિંહભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક તથા અન્ય ડિરેક્ટર અને એમડી અરુણ પુરોહિતને ઇન્ટર ડેરી એવોર્ડ 2024 આપવામાં આવ્યો હતો। સુમૂલ ડેરીને મળેલો એવોર્ડ સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત છે। સુરત અને તાપી જિલ્લાના તમામ પશુપાલકો, સુમૂલ ડેરીના અધિકારીઓ અને સહભાગી અને અન્ય તમામને આ એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા હતા। તો ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા નવી પારડી યુનિટમાં ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી। ડિરેક્ટર સુમૂલ ડેરી સુરત તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સંસ્થા સુમૂલ ડેરી એના અમૃતકાળમાં પ્રવેશી છે અને તમે જો તો જે રીતની ખાસ કરીને 2.5 લાખ પશુપાલકો માટે જીવાદોરી સમાન આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને ટોચની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની ટોચની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુમૂલ ડેરીને એનાયત થયો છે। ખૂબ જ ગૌરવની વાત છે। સુમૂલ ડેરી એના 2.5 લાખ પશુપાલકો માટે હર હંમેશ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય એ દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે। આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં એવોર્ડ છે। આ એવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપનું છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમૂલ ડેરીએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે। પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે।